તો સુરત શહેરમાં આજે ફરી મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। સાંજે 4 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। 3 ઇંચ વરસાદમાં જ સુરત શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। દ્રશ્યો સામે આવ્યા સુરતના વેસુ શ્યામ મંદિર પાસેના, જ્યાં ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળ્યા। રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહનો બંધ પડી ગયા। જળભરાવમાં એક સબવાહિની પણ ફસાઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં પહોંચી અને સબવાહિનીને બહાર કાઢવામાં આવી। તો જોઈ શકાય છે આ દ્રશ્યો સુરતના છે। સુરતની અંદર જે રીતે વરસાદ પડ્યો, અનેક વાહનો અહીં બંધ પડી ગયા, એક સબવાહિની પણ બંધ થઈ ગઈ। ધોધમાર વરસાદથી સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સુરતના વેસુ શ્યામ મંદિર પાસે પાણી ભરાઈ ગયા। જળભરાવ જે રીતે થયો, અનેક વાહનો અહીં બંધ પડી ગયા। જોઈ શકાય છે સુરતની સ્થિતિ, અનેક વાહન ચાલકો આ પાણીની અંદર અટવાયા। તો આ સાથે જ એક સબવાહિની પણ અહીં ફસાઈ ગઈ। અહીં અનેક વાહનો બંધ થતા જોવા મળ્યા।